નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આગામી 10 દિવસ ગુજરાત રાજ્યમાં પડશે અણધાર્યો વરસાદ। અંબાલાલ પટેલે આપી દીધી છે સૌથી મોટી આગાહી। જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલ અને અન્ય પણ જેટલી પણ આગાહીઓ સામે આવી રહી છે જાણવી ખૂબ જરૂરી, કારણ કે ગુજરાતની અંદર આ મહિનો એકદમ કોઈ વધારે સારો નથી રહ્યો, પરંતુ હવે છેલ્લા 12 દિવસ ગુજરાત રાજ્યો તૈયાર થઈ જજો, કારણ કે પડવા જઈ રહ્યો છે ધોધમાર અતિ ભયંકર વરસાદ। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી રહી છે મુજબ આવનારા સમયમાં જેટલા પણ તહેવારો આવી રહ્યા છે બધા જ તહેવારો ઉપર વરસાદની આગાહી છે। ત્યારે જણાવીએ મિત્રો વરસાદના રાઉન્ડ વિશે તો 18, 19 અને 20 તારીખથી જ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે અને બંગાળની ખાડીમાં અત્યારે જે મહાકાય સિસ્ટમ બની ગઈ છે એ સિસ્ટમ 24 થી લઈને 30 તારીખ સુધી ગુજરાતમાં ભૂક્કા કાઢવાની છે અને એક લો લેવલનું પ્રેશર બનાવશે, જેથી હાઈ લેવલનો વરસાદ ગુજરાત રાજ્ય ઉપર ક્રિએટ થવાનો છે 24 થી 30 તારીખની વચ્ચે। અને આના વિશે અંબાલાલ પટેલે શું આગાહી આપી છે તો અંબાલાલે કહ્યું છે કે 22 થી 20 તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડી શકે। અંબાલાલના જણાવ્યા અનુસાર 23 તારીખથી એટલે કે 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ગુજરાતમાં વધી જવાનું છે અને 24 થી લઈને 28 તારીખ દરમિયાન ગુજરાતમાં ભયંકર વરસાદ, અતિ ભારે લેવલના વરસાદો જોવા મળશે। આટલું જ નહીં, ઓગસ્ટના અંત સુધીમાં વરસાદનો માહોલ જે છે તે મિત્રો સુધરી જવાનો છે, અચાનક ચોમાસું ભયંકર બની જવાનું છે। અને મિત્રો તહેવારો વિશે પણ અપડેટ આપીએ તો ગુજરાતમાં તહેવારો આવી રહ્યા છે આવનારા સમયમાં। દાખલા તરીકે જન્માષ્ટમી જેવો તહેવાર આવી રહ્યો છે, તેની પહેલા રક્ષાબંધન આવી રહી છે અને એની પણ પહેલા જોઈએ તો મિત્રો જે છે તે ગુજરાત રાજ્યની અંદર પહેલા રક્ષાબંધન, પછી જન્માષ્ટમી અને પછી ગણેશ ચતુર્થી, ત્રણ તહેવારો ઉપર વરસાદો જે છે તે ભૂકા બોલાવી શકે તેવી આગાહી જે છે તે મિત્રો અંબાલાલ પટેલ તરફથી હાલ આજે જાહેર કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શા માટે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં લોન એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે, કારણ કે હાલ અત્યારે ખેડૂતો હોય કે પછી મધ્યમ વર્ગના લોકો હોય કે ગરીબ લોકો હોય, લોન અને દેવામાં જે છે તે લગાતાર આંકડાઓ વધી રહ્યા છે અને આ સૌથી વધારે મિત્રો ચિંતાનો અને ચર્ચાનો મુદ્દો છે। હવે આની પાછળ કારણ શું છે, આંકડા શું જણાવે છે તે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી લગાતાર જે લોનનો આંકડો છે એ વધી રહ્યો છે, દેવાનો આંકડો જે છે તે વધી રહ્યો છે। તેની વચ્ચે મિત્રો બદલાયેલા સમયમાં અત્યારે મોબાઈલ ફોન હોય કે ફર્નિચર હોય કે પછી મિત્રો લેપટોપ હોય, બધી વસ્તુઓની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આ લોન મિત્રો મળતી થઈ છે, જેને કારણે લોકો જે છે તે મિત્રો લોન લઈ રહ્યા છે નાની નાની વસ્તુઓ ઉપર પણ, મોબાઈલ ફોન ઉપર પણ। અને ત્યાર પછી જ્યારે હપ્તા ભરવા માટે એટલે કે લોનનું ઈએમઆઈ ચૂકવવા માટે પૈસા ના હોય ત્યારે મિત્રો જે છે તે લોકો પોતાના બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડી લેતા હોય છે। તો આ એક સૌથી વધારે ગંભીર બાબત ગણી શકાય અને એક સૌથી વધારે ચિંતાની બાબત ગણી શકાય। અને આની અંદર ખેડૂતો વધી રહ્યા છે, લોનની અંદર આંકડા વધી રહ્યા છે, તેનું કારણ શું છે તો ખેડૂતોને સૌથી પહેલા તો મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી કુદરતી આપત્તિઓ નડી રહી છે, કુદરતી આપત્તિઓને આવવાને કારણે ખેડૂતો પોતાની વળતર વધારે મેળવી શકતા નથી। બીજા નંબરે જો સારો પાક બન્યો હોય તો પાકના સારા ભાવ ના મળવાને કારણે પણ ખેડૂતોને ઘણી બધી ચર્ચા અને ચિંતા બની છે। ત્યારે આ બધા કારણો છે કે જેને કારણે લોકો જે છે તે પછી લોન તરફ આગળ વધી રહ્યા છે અને આ જે લોન છે એક સૌથી વધારે ચિંતાનો વિષય ગણી શકાય, કારણ કે આનાથી લોકોની ઉપર માનસિક દબાણ પણ વધે છે અને ત્યાર પછી લોકો જ્યારે આ ઈએમઆઈ કે હપ્તા ચૂકવવાને લાયક નથી હોતા, જ્યારે ચૂકવી નથી શકતા, ત્યારે મિત્રો એના બાળકો ઉપર પણ ગંભીર અસર પડતી હોય છે। આ મામલે મિત્રો તમારું શું કહેવું છે, તમે લાઈફમાં ગમે ત્યારે લોન લીધી છે કે નહીં અને લીધી હોય તો કઈ વસ્તુ ઉપર મિત્રો લીધી છે, જરૂરથી કોમેન્ટમાં લખી દેજો। ત્યાર પછી મિત્રો જોઈ લો તો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા ફેરફારો આવી રહ્યા છે। ગેસ સિલિન્ડરને લઈને વાત કરીએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર ગુજરાત રાજ્યની અંદર શું તમારા એલપીજી બંધ થઈ જશે, કારણ કે આ જે બધી માહિતી આવી રહી છે તમારે જાણવી જ પડશે, નહીતર જો અધૂરી માહિતી, અધૂરું જ્ઞાન તમારી પાસે હશે તો તમારા માટે સૌથી વધારે ચિંતા વધી શકે। જી હા મિત્રો, એલપીજી સિલિન્ડરને લઈને જે નિર્ણય આવી રહ્યો છે તેના ઉપર વાત કરીએ તો મિત્રો જો તમે પણ ઘરે એલપીજી સિલિન્ડર રાંધણ ગેસ તરીકે વાપરતા હોય તો આ સમાચાર કાન ખોલીને સાંભળી લેજો। સરકારે તારીખ લંબાવી
લંબાવી દીધી છે. જે હા મિત્રો, ઈ કેવાયસી જેટલા પણ લોકોનું બાકી છે તેમને ફરજિયાત કરાવવાનું છે ઈ કેવાયસી એલપીજી સિલિન્ડર ઉપર. પહેલા આ તારીખ 16 ઓગસ્ટ હતી, પરંતુ ઘણા બધા લોકોએ નહોતું કરાવ્યું કેવાયસી, લાખો લોકોનું બાકી હતું, એટલે સરકારે ઈ કેવાયસીની તારીખ લંબાવી દીધી છે. અને હવે જે લંબાયેલી તારીખ છે એ છે મિત્રો 22 ઓગસ્ટ. જી હા મિત્રો, અત્યારે હાલ મિત્રો જે એલપીજી સિલિન્ડરને લઈને ઈ કેવાયસીની માહિતી છે તેની અંદર અંતિમ તારીખ 16 તારીખથી લઈને 23 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. 22 થી 23 તારીખ સુધીમાં તમારે કરાવી લેવાનું છે ઈ કેવાયસી. છેલ્લી તારીખ 23 ઓગસ્ટ હશે. તેમણે હજુ સુધી પણ ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું તેવા તમામ લોકોના ગેસ કનેક્શન તાત્કાલિક સસ્પેન્ડ થવાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જો તમને એવું થતું હોય કે જો હું ઈ કેવાયસી નહીં કરાવું તો શું એલપીજી સિલિન્ડર નહીં મળે, કનેક્શન સસ્પેન્ડ થઈ જશે, તો મિત્રો એવું નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે 23 ઓગસ્ટ સુધીમાં ઈ કેવાયસી પૂર્ણ ન થાય તો શું ગેસ મળતા બંધ થઈ જશે? ચાલો તમને જણાવી દઈએ કે એવું કશું થવાનું નથી. ઈ કેવાયસી જો તમારું પૂરું નહીં થયેલું હોય તો સિલિન્ડર ઘરેલું દરે ઉપલબ્ધ થશે નહીં. આનો અર્થ તમે જો ઈ કેવાયસી નહીં કરાવો 23 તારીખ સુધીમાં તો ગેસ સિલિન્ડર મળતા બંધ નહીં થાય, પરંતુ પૈસા વધારે ચૂકવવા પડશે. ગેસ સિલિન્ડર તમને મોંઘો પડી શકે. તો જરૂરથી મિત્રો એક વખત ચેક કરાવી લેજો ઈ કેવાયસી તમે કરાવ્યું છે કે નહીં. જે પણ કનેક્શન તમે વાપરતા હોય, નજીકના જે પણ ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસ હોય તમારી એલપીજીની, જઈને એક વખત ચેક કરાવી લેજો. કેવાયસી બાકી હોય 23 તારીખની પહેલા કરાવી લેવું. ત્યારબાદ જોઈ લીધો ભાડુઆત અને મકાન માલિકો સાવચેત થઈ જજો, કારણ કે નિયમો જાણવા બધા લોકો માટે જરૂરી. જે આ મિત્રો તમે ભાડે રહેતા હોય કે પછી મકાન માલિક હોય અને ભાડે ઘર આપેલું હોય તો પણ તમારે આ નિયમ, આ સમાચાર જાણવા અત્યંત જરૂરી. જે હા મિત્રો, કારણ કે ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે મકાન માલિકોના નિયમો શું હશે, ભાડુઆતના નિયમો શું હોય છે, અને આ નિયમ ન જાણવાને કારણે ઘણા બધા લોકો જે છે તે આડેધડ મિત્રો ઘણી વખત ફસાઈ જતા હોય છે. ત્યારે ભાડા વધારવાથી લઈને ડિપોઝિટ કેટલી આપી શકાય, ઘરમાં કોઈ રિપેરિંગ કરવાનું હોય ભાડુઆતને તો શું, આ બધા નિયમો જાણી લો. પહેલો નિયમ, ભાડું જે છે તે મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકે નહીં. જે હા મિત્રો, ડિપોઝિટ દેવાનો પણ નિયમ છે. ભાડે રહેવા જાઓ અને જે ડિપોઝિટ હોય છે તમારો 2 ભાડું હોય એનાથી વધારે ડિપોઝિટ નથી આપવાની. દાખલા તરીકે તમારું ભાડું 5000 હોય તો 10,000થી વધારે ડિપોઝિટ નહીં આપવાની, અને જો ભાડું 10,000 હોય તો 20,000થી ઉપર ડિપોઝિટ નથી આપવાની. આ નિયમ છે મિત્રો. કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. ભાડામાં વધારા લઈને મિત્રો વાત કરીએ તો અત્યારે ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે મકાન માલિકો વર્ષમાં 2-3 વાર ભાડું વધારી દે અને આડેધડ ભાડા વધારવામાં આવે છે. ત્યારે આને લઈને પણ મિત્રો નિયમ છે. નિયમ જાણતા હો તો તમારી સાથે આવું ના બને. મકાન માલિકો ભાડું વધારે ત્યારે ભાડુઆતને આ બોલવાનો હક છે કે 12 મહિના પછી જ ભાડામાં વધારો થાય, કારણ કે આ નિયમો છે મિત્રો. મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે. વધારાના માહિતી આપીએ તો ભાડું વધાર્યા પહેલા પણ 3 મહિના પહેલા લેખિતમાં નોટિસ ભાડુઆતને આપવી પડશે મકાન માલિકે, કે 90 દિવસ પહેલા, એટલે જે પણ તારીખથી મિત્રો ભાડું વધારવું હોય એના 3 મહિના પહેલેથી ભાડુઆતને જણાવવું પડશે મકાન માલિકે. બીજા નંબરે એવી વસ્તુ છે કે મિત્રો ઘરની અંદર કોઈ સમારકામ કરાવવાનું હોય, કોઈ વસ્તુ તૂટી ભાંગી ગઈ હોય તો આ પરિસ્થિતિમાં મકાન માલિકે જે છે તે કરાવી દેવું પડશે. અને જો મકાન માલિક ના કરાવી દે તો સમારકામ મિત્રો જે કંઈ પણ હોય, મકાન માલિક 30 દિવસની જરૂરી મરામત ન કરે, એટલે કે 1 મહિના સુધી પણ મકાન માલિક જો કોઈ પણ સુધારો વધારો ના કરાવી દે, કોઈ સમારકામ કરાવવાનું હોય તો ના કરાવી દે ઘરમાં, તો ભાડુઆત પોતે પણ આ સમારકામ કરાવી શકે છે. અને પછી જે ખર્ચો થાય એ ભાડાની અંદર જે છે તે મિત્રો બાદ કરીને આપી શકે. આ બધા જ મિત્રો નિયમો છે જે તમારે જાણવા જોઈએ. ત્યાર પછી જોઈએ તો સરકાર આપશે મકાન બનાવવા માટે પ્લોટ. સૌથી મોટા સમાચાર. જી હા દર્શક મિત્રો, સરકાર મકાન બનાવવા માટે પૈસા આપી રહી છે. જી હા, સરકાર જમીન ખરીદીને ગામડાના લોકોને ઘર બનાવવા માટે મફતમાં પ્લોટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય. જી હા મિત્રો, ઘણા બધા લોકો એવા છે ગામડાઓની અંદર કે જેમની પાસે હજુ પણ આજની તારીખમાં પણ રહેવા માટે મકાનો નથી, કે પોતાનો મિત્રો રહેવા માટે કોઈ સુવિધા નથી. તો આવી પરિસ્થિતિમાં ડરવાની જરૂર નથી મિત્રો. સરકાર આપશે મકાન બનાવવા માટે પ્લોટ, અને પ્લોટ માટે સરકાર પણ સામેથી પ્લોટ ખરીદશે. જી હા મિત્રો, સરકારી પૈસે સરકાર પ્લોટ ખરીદશે. અને તે પછી મિત્રો જે પણ લોકો એવા હોય છે કે જેમને મકાન બનાવાશે તેમને મફતમાં પ્લોટ આપવામાં આવશે. સરકાર મિત્રો જમીન જે છે તે અત્યારે ખરીદશે. જી હા, જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ સરકાર જમીન ખરીદીને ગામડાના લોકોને ઘર બનાવવા માટે મફતમાં પ્લોટ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસ ઉપર મહત્વપૂર્ણ જાહેરાત કરી. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે 15મી ઓગસ્ટની ઉજવણી કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરીને જણાવ્યું કે ગામડાના વિસ્તારોમાં લાભાર્થીઓને આવાસ બાંધવા માટે એટલે રહેવાના મકાન બાંધવા માટે રાજ્ય સરકાર પાસે જો જમીન નહીં હોય તો ગ્રામ પંચાયતો પાસેથી જમીન ખરીદશે સરકાર. અને યોગ્યતા ધરાવતા લોકોને મફતમાં પ્લોટની ફાળવણી કરવામાં આવશે, જેથી દરેક લોકો પોતાના સપનાનું ઘર બનાવી શકે.
ત્યાર પછી જોઈ લીધું ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. શું ગુજરાતમાંથી ચોમાસાની વિદાય નજીક છે એવું હું તમને શા માટે જણાવી રહ્યો છું? તો મિત્રો આનું પણ કારણ છે, કારણ કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હવે લગભગ 1 મહિનો જ બાકી છે. હું શા માટે આવું કહી રહ્યો છું? તો મિત્રો ચોમાસું જે છે તે જનરલી 15 થી 20 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાંથી વિદાય લઈ લેતું હોય છે દર વર્ષે. જો કે ચોમાસું વિદાય લીધા પછી પણ 1 મહિના સુધી પાછોતરો વરસાદ આવતો જ હોય છે દર વર્ષે. આ વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરેરાશ 74% વરસાદ ગુજરાતમાં પડી ગયો છે અને આ વર્ષે 90% વરસાદ પડવાની આગાહી હતી. એટલે હવે 15 થી 20% વરસાદ હજુ બાકી છે. મિત્રો 74% વરસાદ આ વર્ષનો પહેલેથી જ પડી ચૂક્યો છે. એટલે 17 ઓગસ્ટના સવારના 6 વાગ્યા સુધીમાં જોઈએ તો 73 મિલીમીટર વરસાદ પડ્યો છે આ વખતે ગુજરાતમાં. સમયગાળાની વાત કરીએ તો 65% વરસાદ નોંધાયો હતો આ ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન. એટલે આ વર્ષે ખૂબ વધારે વરસાદ રહ્યો છે ગયા વર્ષ કરતાં પણ. સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરે માનવામાં આવે છે કે ચોમાસું વિદાય લેશે નૈઋત્યનું. ત્યારે ગાંધીનગરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર આ વર્ષે સૌથી વધારે રહ્યું. એટલે 2026ના ચોમાસામાં સુરત, નવસારી, વલસાડ આ બધા જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો. 100%થી વધારે વરસાદ પડ્યો. પરંતુ હજુ એવા વિસ્તારો છે જેમ કે પાટણ હોય, કચ્છ હોય, દ્વારકા હોય, જામનગર હોય, મોરબી હોય, પોરબંદર હોય, તો આ જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં વરસાદ પડ્યો જ નથી. 50%થી ઉપર પણ વરસાદ ઘણી જગ્યાએ નથી પડ્યો. તો આ એક ચિંતાનો વિષય ગણી શકો તમે, કારણ કે ચોમાસું વિદાય લેવાને હવે 1 મહિનાની જ રાહ છે. ત્યાં મિત્રો હજુ ઘણી જગ્યાએ તો વાવણી લાયક પણ વરસાદ પણ નથી પડ્યો. બાકી મિત્રો તમારું શું કહેવું? તમારા ગામમાં યોગ્ય વરસાદ આ વર્ષે નોંધાયો છે કે નહીં? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂના આધાર કાર્ડ છે તો ખાસ જોઈ લેજો. સૌથી મહત્વના સમાચાર, આ કામ અત્યારે જ કરી નાખજો. જી હા મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારી તારીખો લંબાવી દેવામાં આવી છે. UIDAI મિત્રો માહિતી પણ આપી છે. પરંતુ આની અંદર ઘણા બધા લોકોને હજુ પણ એ નહીં ખબર હોય કે આધાર કાર્ડ તમારું 10 વર્ષ કે તેથી વધારે જો તમે કોઈ ફેરફાર નથી કર્યો તો તમારે 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવામાં હજુ થોડો સમય બાકી છે. કરી લેજો. જ્યાં મિત્રો આધાર કાર્ડ એક એવું પ્રૂફ છે કે જેની ડગલે ને પગલે જરૂરિયાત પડતી હોય છે. નાના મોટા કોઈ પણ સરકારી કામ કરાવવા માટે જાઓ તમે, પહેલું મિત્રો તમારી પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે. અને આવી પરિસ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ લાંબા સમયથી અપડેટ કર્યા વગરનું છે મિત્રો કરાવી લેજો. ઘણા બધા લોકો વારંવાર સરનામા બદલે, એડ્રેસ બદલે, પરંતુ આધાર કાર્ડમાં નથી બદલતા. ઘણા બધા લોકોના ફોટા પણ જૂના હોય છે આધાર કાર્ડમાં. ફોટા તો છોડી દો મિત્રો, નંબર, ફોન નંબર આ બધી વસ્તુઓ મિત્રો જૂની હોય છે આધાર કાર્ડમાં. તો ટાઈમ સાથે રેગ્યુલર બાયોમેટ્રિક્સ, ફોટા આ બધી વસ્તુ મિત્રો અપ ટુ ડેટ રાખવી જોઈએ. તમારું આધાર કાર્ડ છેલ્લે 10 વર્ષથી તમે કોઈ ફેરફાર નથી કર્યો તો કરાવી લેજો. નહીતર મિત્રો આધાર કાર્ડને લગતા ઘણા બધા કામોમાં સમસ્યાઓ આવી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, ગુજરાતની બહેનો દીકરીઓ માટે સરકારે લીધો મોટો નિર્ણય. જે આ મિત્રો આપણું ગુજરાત હવે બદલી રહ્યું છે, વિકાસના રસ્તે છે. ત્યારે બહેનો દીકરીઓ માટે સરકારે સચોટ અને મોટો નિર્ણય લીધો છે. કારણ કે આજના સમયમાં પણ, આધુનિક જમાનામાં પણ ગામડાના ઘણા બધા એવા ઘરો છે, ઘણા બધા એવા ગામો છે કે જ્યાં દીકરીઓને યોગ્ય સગવડતા અને બેઝિક જરૂરિયાત પણ મળતી નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાંથી ધોરણ 6 થી 12ની જે વિદ્યાર્થીની છે, એટલે ધોરણ 6 થી લઈને 12માં ભણતી જેટલી પણ દીકરીઓ છે તેમને, એટલે 10 લાખથી વધારે દીકરીઓ છે ગુજરાતમાં, આ બધી જ દીકરીઓ માટે સરકારે 466 કરોડ રૂપિયા ફાળવી દીધા છે. શા માટે? તો દીકરીઓને માસિક ધર્મમાં સેનિટરી પેડ જે મિત્રો વાપરે છે, સેનિટરી નેપકિન, તેની વિતરણ સરકાર તરફથી કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીનીઓ છે તેમને વર્ષના 360 રૂપિયાની જોગવાઈ સરકારે કરી છે. વર્ષના 360 રૂપિયા જે છે તે મિત્રો સરકાર દર મહિને જે છે તે ઓક્સો બાયોડિગ્રેડેબલ નેપકિન આપશે. જ્યાં દર વર્ષે મિત્રો વિદ્યાર્થીઓ છે, દર વિદ્યાર્થીઓને એટલે કે બધી જ દીકરીઓને મિત્રો જે છે તે દર મહિને 360 રૂપિયાની અંદર જોગવાઈ કરવામાં આવી છે. બાયોડિગ્રેડેબલ નેપકિન એટલે સેનિટરી પેડ આપવામાં આવશે. મહિલા શિક્ષકને નોડલ શિક્ષક બનાવી વિતરણ સાથે માસિક ધર્મ વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ આપવામાં આવશે. એટલે દીકરીઓ જે છે તે આ બધી વસ્તુઓ શીખી શકે. અને માત્ર શીખવાની વાત નથી, સ્વચ્છતા અને અન્ય પણ ઘણા બધા પરિબળો હોય છે કે જે દીકરીઓને ઘણી વખત ઘરમાંથી શીખવામાં નથી આવતું. તો બધું જ શાળાઓમાં હવે શિક્ષકો પણ શીખવાડશે, યોગ્ય માર્ગદર્શન વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ આપશે. અને દીકરીઓની સ્વચ્છતા માટે મિત્રો જે છે ત્યાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 360 રૂપિયા દર મહિને સેનિટરી પેડ માટે મિત્રો સરકારે ફાળવ્યા દરેક દીકરીઓને, જેમાં 400 કરોડ ઉપરનું બજેટ ફાળવવામાં આવ્યું. ધોરણ 6 થી 12માં ભણતી દીકરીઓને આ લાભ મળશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં વાગ્યો. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર ભારતની અંદર ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. શા માટે? કારણ કે ગુજરાતે એવા રેકોર્ડ તોડી દીધા છે. બધી વસ્તુઓમાં વાત કરીએ પહેલા નંબરથી તો ભારતમાં વેચાતા 70% જે પેન્ટ જીન્સ પેન્ટ હોય છે મિત્રો માત્ર ગુજરાતમાં બને છે. એટલે આખું ભારત જે જીન્સના પેન્ટ પહેરે છે એમાંથી 70% જીન્સ જે છે તે ગુજરાતમાં બને છે. બીજો રેકોર્ડ, બજારમાં વેચાતા 90% સીવણ મશીનો ગુજરાતમાં બને છે. એટલે મિત્રો સીવવાના જે મશીન આવે છે દુનિયામાં ભારતમાં જેટલા પણ છે માંથી 90% ભારતમાં બને છે. તેની સાથે દેશમાં 78% મીઠું એકલા ગુજરાતમાં બને છે. આખો દેશ મિત્રો ભારત જે મીઠું વાપરે છે એમાં 80 થી 78% મીઠું એકલા ગુજરાતમાં બને છે. આની સાથે ભારતની અંદર અત્યારે ટોટલ 170 અબજોપતિઓ છે. 170 અબજોપતિઓમાંથી 86 અબજોપતિઓ ગુજરાતના છે. એટલે અડધાથી પણ વધારે અબજોપતિઓ ગુજરાતના છે આખા ભારતમાં. દુનિયાના 72% હીરાનું ઉત્પાદન પણ ગુજરાતમાં થાય છે. ગુજરાતનું સુરત સિટી હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતમાં 72% હીરા આખા ભારતના જે છે તે એકલું ગુજરાત બનાવે છે. તો આ ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત છે ને દુનિયામાં જે છે તે ગુજરાતનો ડંકો વાગ્યો. ત્યાર પછી મિત્રો જોઈએ તો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો આવનારો 24મો હપ્તો, તેને લઈને સૌથી મોટા સમાચાર. કારણ કે આવનારા સમયમાં આવી રહ્યા છે ઘણા બધા તહેવારો, દાખલા તરીકે જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ઉત્સવ. આમાંથી કયા તહેવાર ઉપર આવી શકે હપ્તો? મિત્રો હપ્તા માટે હજુ થોડી રાહ તમારે જોવી પડી શકે, કારણ કે છેલ્લો જે હપ્તો આવ્યો હતો એ 20 જૂને આવ્યો હતો, જેને અત્યારે 2 મહિના પૂરા થયા છે. તો હવે જે આવનારો હપ્તો છે એના માટે તમારે હજુ 1 થી 2 મહિનાની રાહ જોવી પડી શકે, કારણ કે દર હપ્તાની વચ્ચે 3 થી 4 મહિનાના બ્રેક હોય છે. તો જન્માષ્ટમી કે રક્ષાબંધન ઉપર તો હપ્તો આવવાના કોઈ પણ ચાન્સ નથી. પરંતુ આની પછીનો જે તહેવાર છે એટલે ગણેશ ચતુર્થીથી લઈને નવરાત્રી વચ્ચેનો જે સમયગાળો છે આની અંદર હપ્તા મળવાના ચાન્સ સૌથી વધારે વધી જાય, કારણ કે 4 મહિનાનો બ્રેક થઈ જાય છે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં. તો સરકાર જો 3 મહિને હપ્તો આપશે તો મિત્રો તમને ગણેશ ઉત્સવ પર મળશે, અને જો સરકાર 4 મહિના પછી જ હપ્તો આપશે તો તમને નવરાત્રીથી દશેરાની આસપાસ મળી શકે. જો કે સરકારે હજુ કોઈ તારીખ જાહેર નથી કરી. ભવિષ્યમાં જો તારીખ જાહેર કરશે તો હું તમને વિડીયોના માધ્યમથી માહિતી આપીશ.